જય શ્રી કૃષ્ણ। આજે જો લીલા ચણાનું શાક બનાવવાનું છે। આ લીલા ચણા છે એને આપણે મીઠું નાખી થોડુંક પાણી નાખી એક સીટી કરી નાખી છે, એટલે આપણે ડાયરેક્ટ વઘારવાના જ છે। અને આ થોડીક ડુંગળી કાપી છે, થોડોક ટમેટા છે, આદુની પેસ્ટ છે, સૂકા 2 મરચાં છે અને મરચાંની પેસ્ટ છે, અને આમાં થોડુંક તેલ છે। તેલ આવી રીતે થોડુંક આવી જાય એટલે આપણે થોડુંક અમથી રાઈ નાખશું, થોડીક અમથી રાઈ નાખશું। રાઈ સતળાઈ જાય એટલે આપણે ફ્રીજમાં સ્ટોર કરેલું લીલું લસણ છે એને આપણે નાખશું। લીલું લસણ નાખી દીધું, થોડીક અમથી જીરું નાખશું, થોડીક હિંગ નાખશું। થોડુંક સતળાઈ જાય પછી આપણે સૂકા મરચાં નાખશું અને આદુને છીણું છે એ આદું નાખી દઈશું। પછી થોડીક ડુંગળી નાખશું। જેવા માતાની ડુંગળી સતળાય એટલે આપણે આ ટમેટા છે એ ટમેટા નાખી દઈશું। આ બધા એને થોડીક વાર આપણે ચડવા દઈશું ધીમા ગેસે। ધીમો ગેસ કરી અને ચડવા દઈશું। મરચાં છે એ મરચાં પણ આપણે આની અંદર એડ કરી દઈશું। આ બધું આપણે ચડવા દઈશું। થોડુંક ચતળાઈ જાય પછી આપણે લીલા ચણા અંદર એડ કરી દઈશું। જો ગાઈસ આવી રીતે થોડુંક ચડી જાય ટમેટું મરચું બધું, એટલે આપણે એની અંદર થોડીક હળદર નાખશું, અડધી ચમચી જેટલી હળદર નાખશું અને સ્વાદ અનુસાર મીઠું નાખશું। આપણે બાફામાં નાખ્યું હોય મીઠું એટલે થોડુંક ઓછું નાખશું। મીઠું નાખી દીધું પછી આપણે હવે થોડી ચટણી નાખશું। જેટલું ખાતા હોય તીખાશ, આપણે મરચું પણ નાખ્યું છે, અમારે થોડુંક તીખું ખાય એટલે થોડુંક મરચું નાખશું। બધું આપણે પાછું એકવાર હલાવી લેશું। હલાવી અને પછી આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખશું। પાછું આપણે થોડીક વાર પાણીને ઉકળવા દેશું। પાણી ઉકળે એમાં આપણે 1 ગાંગડી ગોળની નાખી દેશું। હવે આપણે આને થોડીક વાર ઢાંકીને ઉકળવા દેશું। જો ગાઈસ હવે પાણી ઉકળવા માંડ્યું છે। પાણી ઉકળી જાય એટલે એની અંદર આપણે આ લીલા ચણા છે જે મીઠું નાખીને બાફ્યા છે એવડા એ આપણે એડ કરશું। લીલા ચણાને એડ કરી આપણે થોડીક પાછી ચટણી નાખશું। હવે આને આપણે 2 મિનિટ ચડવા દઈશું એટલે આપણે લીલા ચણાનું શાક એકદમ ટેસ્ટી એવું તૈયાર થઈ જશે। પછી કોથમરથી ગાર્નિશિંગ કરી અને આપણે સર્વ કરશું। હવે આને આપણે 2 મિનિટ માટે ચડવા દઈશું ધીમા ગેસે। જો ગાઈસ હવે થોડુંક ઉકળી ગયું છે, હવે આપણું શાક બનીને તૈયાર છે। આની અંદર આપણે જે મરચું ઓલું નાખી દેશું, કોથમરી, પછી આપણે ગરમ ગરમ સર્વ કરશું। જો લીલા ચણાનું શાક એકદમ રેડી થઈ ગયું છે, બહાર હોય ને તેવું જ। આની અંદર આપણે થોડોક અમથો રવો પણ નાખી શકીએ ને આને ઘટ કરવા માટે, પણ અમારે રોટલી સાથે ચોરીને ખાવાની ટેવ છે એટલે અમે આવી રીતે થોડોક રસો જ રાખશું। તો આપણું લીલા ચણાનું શાક તૈયાર છે। બાય બાય, જય શ્રી કૃષ્ણ। છે ને તૈયાર? જય શ્રી કૃષ્ણ, બાય બાય।